તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાના સમર્થકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે શહેરના વાડા દરવાજા ખાતે રંગોળીનો તહેવાર ધૂળેટી પર્વની ડીજેના તાલે ઉજવણી કરી હતી। ઉજવણીમાં પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પાટણના ઉત્સવ પ્રિય નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રંગોના ઉત્સવને મન ભરીને ઉજવ્યો હતો। ગુજરાત અને દેશના વિકાસની કામના સાથે હોળી ધૂળેટીના પર્વની એકબીજાને અબીલ ગુલાલ સાથે રંગબેરંગી કલરો છાંટી ડીજેના તાલે નાચગાન કરી ઉજવણીને યાદગાર બનાવાઈ હતી। हमारा कांग्रेसના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને કાર્યકરો સહિત આજે ધૂળેટીની ઉજવણી કરી છે। ધૂળેટી અને હોળી એ રંગોનો તહેવાર છે। એકબીજાના મતભેદ, જાતિભેદ ભૂલી અને લોકો આજે હોળીના રંગે રંગાતા હોય છે। હોળીની અને ધૂળેટીની સમગ્ર પાટણવાસીઓ અને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું અને મતભેદ ભૂલી, મનભેદ ભૂલી એકબીજાની સાથે સૌ હોળીના રંગે રંગાય અને સુખી બને, સંપન્ન બને એવી આજે ભગવાનને પ્રાર્થના પણ કરું।